હે ખબરી હા તારા નામનું કાર્ડ આવ્યો તું ન્યા તું જન્મી આવ્યો એ ઝીણા દાદા મારા નામનું કાર્ડ આવે તો હું તો જમવા જાવ જ તી ને ગામમાં મને કેટલાય બધા ઓળખે પાછા મારા ભાઈબંધ જ છે અને કાર્ડ આવે ને ત્યાં મારે વ્યવહાર હાસવો જ પડે હું જમવાનું હતું ન્યા ઈ કાંઈ કેવું નથી તમને કે ને ભાઈ જમવાનું તો બહુ સારું સારું હતું ગુલાબ જાંબુ બરફી ઘારી સમજો મોતીસૂરના લાડવા 2 જાતનું તો શાક દાળ ભાત મજા થઈ ગઈ બા હવે કેમાં મોઢામાં પાણી આવી ગયું હજી સાંભળો તો ખરો અડધું જ કીધું હવે ના કેવું તારે કાંઈ વાંધો નહીં તો સાંડલો કર્યો તો ન્યા સાંડલો કર્યો ને કેટલો 51 રૂપિયા કર્યો તો એમ તો વસૂલ કરીને આવ્યો તું હા જમવાનું થઈ ગયું લ્યો પત્રી તારા લગન છે એમ ને વાહ પત્રી વાહ હવે શર્મા હું એમાં ગોઠવી નાખ્યું તે તો એમ ને પત્રીનું નથી ગોઠવણું મારું મારા લગન છે પત્રીના નહીં તલવાર તો મેં એને રાખવા આપી હતી ખાલી ઠીક જો કાટ એ ગજુડા આમાં જમવાનું ક્યારે છે એ પત્રી કેતો આને બતાય તો જમણવાર આ હું આયા છે દોર્યો હા લેચું લગા રિફ્લેક્શન એમાં એવું છે આમાં હું છે ઉતાવળે આંબા પાકી ગયા છે આ વખતે હે એટલે હું છે બધું ઉતાવળમાં થઈ ગયું એટલે કાલ સવારે સાંજ જાય છે બરોબર આજ કાંઈ ડીજે બીજે કાંઈ રાખ્યું નથી કાલ રાતે પૌણીને આવીને રિફ્લેક્શન રાખીને ગામના બધાને જમાડી દેવાના વાહ ભાઈ વાહ અને તો સવારે છે ને હા 5 વાગે ચાલ રહીજો તમારે આવવાનું છે જાનમાં હા બધાને આવવાનું છે અને એમ તો આપણી ઘરની બાજુમાં મોટું મેદાન છે ને જ્યાં વાહન પડ્યું છે હે વાહનમાં હું ટેમ્પો બંધાયો છે એ ટેમ્પો નહીં લજગરી બંધાવી લજગરી લક્ઝરી એટલે શું વળી એ આને એ પત્રી લજગરીમાં ખબર નથી પડતી બસ ઓ બસમાં જાન જવાની તો એ ગજુબા આયો કાર્ડ લઈ લો આને બુદ્ધિ વગર ને ખબર નથી પડતી આ પત્રી ઓય ગજુ લાય કાર્ડ લાય તું તપા એ ભાઈ તમને બેયને લજગરીમાં ખબર નથી પડતી મારે તમને જાનમાં કેમ લઈ જવા તો જાનમાં કાંઈ નહીં બોલવી બસ આવો કેમ અને કાંઈક કપડા હારા પહેરીને આવજો લાગુ તમે ગજુની જાન આવી એમ ભલે ભલે એ હા સવારમાં આવી જજો લજગરીમાં બેહવા હા હાલો જે મારે કેટલાય કાર્ડ દેવાના છે ગામમાં હાલ પત્રી હાલો હાલો ગજુબા એ જીડા દાદા ગજુની જાનમાં તો વટ પાડી દેવો છે આમ જો હું છે ને ભાડે કપડાં લઈ આવું હા એ ભાઈ તો આ જો તો લિસ્ટમાં ક્યાંય જમવા જવાનું છે કે નહીં આ જમવા જવાનું ક્યાંય નથી પૂરું થઈ ગયું હવે લિસ્ટ હતી એ ભાઈ જમવા જવાનું હોય ને તો બધી એકાની જગ્યાએ જવાનું હોય આજ ક્યાંય નથી આજ પડતો જો દિવસ લ્યો હા તો હવે પછી આખે ખાવાનું ધપકા પાડી બીજું તો હું ન્યા એ ભાઈ ઓ ગામમાં માયક તો સંભળાય છે એ ડોબા માએ ખંભળાય છે ને ઈ આમ જો એમાં છે ને નામ માંડવાનું છે ને ન્યા કરે છે બાળકને સોપડે એ ભાઈ હાલ તો આપણે બે નામ લખાવીને જમીન પાછા એ ડોબા રે ખા ન્યા છે ને એના કુટુંબના નામ બાળક સડાવે સોપડે કા આપણા નામ એમાં નો સડાવે ને આપણે જવાનું ન હોય એવો હરખના તેડા આવ્યા હરખના તેડા હે આયો જો એ ભાઈ તલવાર છે ગજુબાના હાથમાં લગન છે ખબર ન પડે ઉતાવળથી એ રે તો હું હવે આ બધું હવે ઉતાવળા ધડાકા ફોડવાના છે એની જેવું છું એમ નહીં એ પાછો મસ્કરી નથી કરતો ને આ લોકો આમ છેમતા તરવા લઈ આવે ક્યાંકથી માગી અને આવે કાળ કોકનું દઈ દે આ પાછા એ ભાઈ જમણવાર કીધી છે ઈ જો ને આપણે વાંસો બધું જોવો હા, લખેલું જ છે તો આ લખ્યું ગજુભાઈ એમ એ ક્યાં જમણવાર લખ્યું આમાં એ જમણવાર એમાં કેવું છે ફૂલ ઉતાવળે છે એટલે આજ કઈ દાંડિયા રસોઈ નથી રાખ્યા કાલ સવારે વહેલા 7 8 વાગે છે ને 5 વાગે જાન લઈને વહી જવાનું છે અને આવીને જમણવાર રિફેક્શન રાખેલું છે એ હું રિફ્રી એ હું એ જમવા પોગી જજો ને ભાઈ એમ કે ને જમવાનું છે એમ હા આવીને છે આ બધું ઉતાવળે છે કે નહીં એટલે જમવાનો ટાઈમ નહીં રે હા આવી જ છે જમવાનું એમ ને હા એમ નહીં જાન જવાની છે શામાં જવાની છે હવે જો મારી ઘરની બાજુમાં મોટો પ્લોટ છે કે નહીં હા ત્યાં બસ પડી છે એ ઈ હું બસ ભાઈ બસ શું એ આને બોલો બસ માં નથી ખબર પડતી લજગરી લક્ઝરી એ એમ કે ને લશ્કરીમાં તો ખબર પડે હો પછી હા ઈ તે પછી સ્લીપિંગ છે સ્લીપિંગ એ લ્યો ભાઈ તો ઊભા થાકી જાવું આખો દી ઊભું જ રહેવું પડશે જાનમાં જવું તો એ સ્લીપિંગ એટલે સીટ આમ પાછી થઈ જાય આમ દડી જાય હુતા જવાનું મને લાગે મારી કાલ જાન છે ને માંડવે નહીં પોગે આ બધા લઈ જાય ને તો એ તમે લગનમાં જ ન આવતી ને હવે આવવાનું છે આવવાનું છે. આવું સમજી ગયો હુતા જવાનું યાર કાંઈ કોઈને ખબર પડતી નથી સારું સવાર વહેલા આવી જજો આ તો પણ કાંઈ વાંધો નહીં તમ તારે હવારમાં તૈયાર થઈને કપલેટ થઈને સીધા લગઝરીમાં જઈશું તું ભાઈ એમ એ ભાઈ હું તો અત્યારથી તૈયાર જ છું તમ તારે એ કાંઈક સારા કપડા પહેરીને આવજો લાગુ જોવે આમ
કે ગજુની જાન આવી એમ તો એ વાંધો નહીં હો કાંઈ વાંધો નહીં, જાઓ હાલો, અમે તમારે વાવા જો ખબર પડી એટલે વહેલા બસમાં જ બેઠા છીએ હો. હાલો હાલો પત્રી હાલો ને પહોંચી ગયા હો ભાઈ એ ગાડા શું છે આને હું લેવા લાવ્યા જાનમાં એ મને જાનમાં આવવાનું કીધું તું એટલે હું આવ્યો હો પાછો પણ ધક્કા ધુક્કી ન કરાય એ પણ હું વાય રહી ગયો તો એટલે અરે દેખાડો કરો બસ એ ઉતરો બધા વયા જાઓ હાલો આમ આમ વયા જાવ હાલો હાલો ઉતરો વયા એ ગાંડા ધક્કા પીકી ન કરતો હો હવે એ હવે બહુ નહીં બોલવાનો એ વાત તો નથી ડિસ્કો કરવાનો છે હાલો વરાજાને આગળ કરો પેલા હાલો હાલો આયશા ભાઈ બધાને ઉતરવા દો ઉતરો ઉતરો હાલો 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 એ હાલો આગળ હાલો હાલો મોરતા હાલો હાલો કેમેરા ઉભો રહી ગયો. એ વાહ ગજુભાઈ વાહ બાકી ખર્ચો કર્યો બાકી તમે કોણે તમે મેં ક્યાં વગાડવા વાળાને બોલાવેલા છે એ હે? કોણ છે મને એવું ખબર હવે મેં તો ગામમાં હકાને ઓર્ડર આપેલો છે ઈ આવવાના છે તડબડિયા લઈને એ એ તો આ તારી વાતે જ છે ગજુડા, હાલને ઘડી ડિસ્કો કિલીને મેં એન્ટ્રી પાડી દી. તો મેં કીધેલું જ નથી આ લોકોને મારે કેમ મારા વરઘોડામાં આ લોકોને કોક વગાડો એમ પછી શરૂ કરી દેવાનું કે શરૂ કરી દે. આપણી વાટે જ છે એને ક્યાં ખબર છે ડિસ્કો કરવા મળવી હા ઈ ક્યાં વરાજાને ઓળખે કોણ વરાજો છે એમ હું જ હા. વરાજો છું એમ કરીને હાલો ને આમ મફતમાં જો બધા લઈ લેવી નોટું ઉડાડી દઈએ. 500 ની અરે ખૂટ્યું છે આ તો. તો વાંધો નહીં હાલો 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 એક કેળા કેટલી વાર છે હવે હવે એ ઉપર એના બાપાને ને આવી જાવ દે પછી શરૂ થશે. એ હવે તો ક્યારે આવે હવે આવશે ને તો વગાડવા નહીં દે હવે એને આવવો તો આવે બાકી આપણે ડિસ્કો કરવો હા તો ઈ બરોબર છે, કાલ વેલા શરૂ કરી દો એટલે ઈ આવે ને તો હેડ પહોંચી જાય. અહીંયા હું વરાજો છું મને તો પૂછો પેલા શું કરવાનું છે એમ આપણે શું કરવાનું છે બોલ દે હાલ. હા બાપાને આવી જવા દો એ ગજુભાઈ તમારા બાપા ક્યારે આવો પછી મોડું થાય અરે આમ ને ઈ આવશે તો તું વગાડવા નહીં દે એની કરતા શરૂ કરી દે ઈ આવે ક્યાં યાર. તો ઈ 4 થવા ગયા હમણાં આવશે ના 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 આપણે કાઈ નથી કરવું વગાડવાનું શરૂ કરી આ દેવું તારા ખર્ચો માથે પડશે, બધાને બોલાવ્યા વગાડવા વાળાને શરૂ કરાય. તો એ તો ખરો ચાલુ એ પણ ઠકા ઠકી હું કરો છો આમ તેમ તો થોડા ઉપર પગ દેશે બધા. ઓય એ બોલો તો ઘડીક. એ પણ આ મને તો કા ખરખો ડિસ્કો કરવા જો પણ તારે બહુ ન કરવાનો, પણ ઠકા ઠકી જાજુ થાય છે. આમ પોળા પડી જાય થોડાક બધાને. એ આ થોડાક આમ પાછા થઈ જાવ ઉભા હા, આમ. એ થોડાક પીછે રહો એ થોડાક તુમ ભી પીછે રહો હટ. હવે ખુલ્લા હો ગયા હો ગજુભાઈ એ મોટા હું તમને બધાને મારી જાનમાં લાવ્યો બેકારો કરી મૂક્યો એ ગજુભાઈ વગાડો મસ્ત ડિસ્કો કરો વગાડો વગાડો અને આમ જો આવું કોઈ દી ફાળવ્યું નથી. પહેલી વાર તારા બાપા લાવ્યા આવું ખર્ચો કરીને મજા આવે છે. વગાડવાનું કે જલ્દી. તમે ઉભે રહો વગાડવાનું કયો એ ગજુભાઈ ઓલો મેરી યાર કી શાદી વગાડો ને મજા આવશે એ આ વગાડો મેરે યાર કી શાદી હાલો વગાડો એ વગાડો. એ ગજુભાઈ આમાં થાકી દેવી છે એકાદું બીજું વગાડવાનું કયો ને હારું એ હા મારું વગાડો હાલો એ બીજા કોઈ ડિસ્કો ન કરતા હો એ મને ધક્કા છે કે હું ઠેઠ વાહે વહી ગયો અમે આપણે એટલે જ કરજો બરાબર ને એ ઓકે હા એ વગાડો
शादी में? अरे इधर शादी नहीं है यार, बाजू के गांव में शादी है यार, तुम इधर क्यों बजा रहे हो इधर? चलो चलो આપણે તો મફતમાં મજા થઈ ગઈ. મેં તો આ કોઈનો ઓર્ડર દીધો ય નહોતો. હજી પહોંચાય નથી તો હકાને એના બોલા હાલ હવે. એ આ લ્યો હકાને ને બોલાવી લો. હાલો આપણે આગળ ઉભા રહી. હા ભાઈ આવો આમ. હા ભાઈ આવો આમ. આમ આમ. હકાન બોલાવી લો. હા ભાઈ આવો આમ. એ ગજુભાઈ ક્યાં બી આવો? પછી ક્યાં છે આપણે? એ ડેરી હે. હકાને બોલાવ્યો. આમ બી આવો, આમ બી આવો, ક્યાં બી આવો. અરે એ પત્રી આમ જો હા મસ્ત વરઘોડો ચાલુ હતો. કેટલા જણા તો વગાડવા વાળા હતા. મસ્ત જમાવટ હતી હો ભાઈ. મસ્ત વરઘોડો ચાલુ હતો. એ ગજુભાઈ કોના લગ્નનો વરઘોડો શરૂ હતો? મારા લગ્નનો. હે અનિલભાઈ શિવમ કલાવૃંદ, જેમને આ સરસ મજાનું મોટું જબરું ગ્રુપ છે, જે લગ્નમાં બધી જાતના ઓર્ડર લે છે. તો શું શું હોય છે એ તમને આ ભાઈ જણાવશે. આપણે મેરેજના અંદર કોઈ પણ આઈટમ તમારે જોઈતી હોય, ધાર્મિક કામના અંદર જોઈતી હોય તો આપણે અમદાવાદથી શિવમ કલાવૃંદ નૃત્ય મંડળીવાળા અહીંયા અનિલભાઈ છે પોતે. હા, અમારો કોન્ટેક્ટ નંબર છે 9825508673 શિવમ કલાવૃંદ નૃત્ય મંડળીવાળા અમદાવાદ. એ આપણે તમારે કંઈ પણ હોય તો કોન્ટેક્ટ કરાવજો. અને આપણે ગુજ્જુભાઈના સાથે જ આપણે કામ કરીએ છીએ. થેન્ક યુ.